નમસ્તે મિત્રો, ટ્રુ ઇન્સ્પિરેશનલ સિરીઝની અંદર ફરી વખત આપ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનું ઇન્ટરવ્યુ કંઈક વિશેષ એટલા માટે છે કે સ્પેશિયલી ફોર જે સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે, જે અત્યારે ક્યાંક કોલેજ કરી રહ્યા છે અથવા તો જેમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને જે પ્રાઇવેટ જોબ અને ગવર્મેન્ટ જોબ માટે જે ક્યાંક પ્રિપેરેશન કરતા હોય પ્રાઇવેટ જોબની સાથે સાથે, તો આ વિદ્યાર્થી માટે આજનું ઇન્ટરવ્યુ ખૂબ એક સારી રીતે માર્ગદર્શિત સાબિત થશે. કેમ કે આજે જે આપણે વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવાના છે, ભાઈ મીતભાઈ પટેલ સાથે ને સ્પેશિયલી વિશેષ મને આનંદની વાત તો થાય કે આપણે જેમની સાથે અભ્યાસ કર્યો હોય, જેમની સાથે કોલેજ એક બેચમેટ તરીકે રહ્યા હોય ને એ જ વ્યક્તિત્વ એટલી મોટી સફળતા જ્યારે હાંસલ કરતા હોય તો ચોક્કસ આપણને આનંદ થાય ને મીતભાઈની થોડો પરિચય આપને આપું તો આપને આઈડિયા આવશે કે આ કેટલું બધું મોટું અચીવમેન્ટ મીતભાઈ કંઈક હાંસલ કરેલું છે. મીતભાઈ પટેલ ઇન ધ યર 2010 to 2014 એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એમણે સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે. એ પણ જો સીજીપીએ અને સીપીઆઈ ની આપણે વાત કરીએ તો 9.28 સીપીઆઈ ની સાથે અને સીજીપીએ ની જો વાત કરીએ તો 9.42 સીજીપીએ ની સાથે. મિત્રો, બધા જ સેમેસ્ટરની અંદર કોલેજ અને યુનિવર્સિટીની અંદર સીપીઆઈ ની દ્રષ્ટિએ ફર્સ્ટ રેન્ક જેમણે પ્રાપ્ત કર્યો છે અને સીજીપીએ ની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા જ સેમેસ્ટરમાં કોલેજ અને યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક જેમનો હર વખતે રહેતો એવા ભાઈ મીતભાઈ પટેલ, જેમને ટોટલ 2 વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ GICEA દ્વારા વર્ષ 2013 અને 14માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે અને સાથે સાથે મેરિટ મેડલ પણ 2 પ્રાપ્ત થયા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર ઇન્ડિયા IEI 2014માં એમને 2 મેરિટ મેડલ પણ પ્રાપ્ત થયા છે. સાથે સાથે એક બહુ મોટી અચીવમેન્ટની વાત એ હતી કે એલડી એન્જિનિયરિંગ કોલેજ આપ બધા જ જાણો છો, જ્યાં ખૂબ સારી એવી કંપનીઝ આવતી હોય ને કેમ્પસ સિલેક્શન થતા હોય ને હેન્ડસમ અમાઉન્ટ ની અંદર સેલેરીનું પેકેજ ક્યાંક વિદ્યાર્થીને પ્રાપ્ત થતું હોય. કેમ્પસની અંદર હાઈએસ્ટ પેકેજ પ્રાપ્ત કરનાર અમિતભાઈ પટેલ, જેમને જીએસએફસી ની અંદર કેમ્પસમાં વર્ષ 2013માં જે સિલેક્શન થાય અને વર્ષ 2014 થી લઈને 17 3 વર્ષ સુધી જીએસએફસી સાથે એમણે ક્યાંક સફળતાપૂર્વક કામ કર્યું. સાથે સાથે ડ્યુરિંગ ધ જોબ વર્ષ 2015 ની અંદર જો જોવા જઈએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશનની અંદર ઓલ ઓવર ગુજરાતમાં જેમણે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલો, એ પણ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેની પોસ્ટમાં વર્ષ 2015માં. ફ્રેન્ડ્સ, જીપીએસસી ની જે એક્ઝામ અને એમાં પણ જ્યારે એક એન્જિનિયરિંગ સર્વિસીસ હોય એટલે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ જીપીએસસી જીઈએસ અત્યાર સુધી પ્રિલિમ્સ જેમણે 5 વખત આપેલી છે, ઇન્ટરવ્યુ જેમણે 4 વખત આપી ચૂકેલા છે, એમાં પણ 2 વખત તો ઇન્ટરવ્યુમાં ક્યાંક એમના હાઈએસ્ટ માર્ક્સ છે. ફ્રેન્ડ્સ, આ એક સમજવા જેવી વાત છે. અને સાથે સાથે મેન્સની વાત કરીએ, જે જીપીએસસી જીએસ ક્લાસ 1-2 માટે જે મેન્સ જે એક્ઝામની એક પેટર્ન હોય છે, મેન્સ એકવાર આપી ચૂકેલા છે. ફર્સ્ટ રેન્ક એમણે પ્રાપ્ત કરેલો છે જીપીએસસી જીએસસી ક્લાસ 2 એક્ઝામિનેશન વર્ષ 2016 ની અંદર, જે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની પોસ્ટ હતી. નર્મદા વોટર રિસોર્સિસ વોટર સપ્લાય એન્ડ કલ્પચર જે ડિપાર્ટમેન્ટ છે, વર્ષ 2016 ની એક્ઝામમાં ઓલ ઓવર ગુજરાતમાં મીતભાઈ ફર્સ્ટ રેન્ક હાંસિલ કરેલો છે અને 2017 થી લઈને 2020 સુધી એમણે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ક્યાંક ફરજ બજાવી. વાત કરીએ તો 10મો નંબર પ્રાપ્ત કરેલો એ પણ શેમાં, જે જીપીએસસી જીએસ ક્લાસ 2 એઝ અ પોસ્ટ લેક્ચરરની ગવર્મેન્ટ પોલિટેકનિક જે એન્જિનિયરિંગ કોલેજ હોય એમાં લેક્ચરરની પોસ્ટમાં એમણે ક્યાંક 10મો નંબર પ્રાપ્ત કરેલો અને જનરલ કેટેગરીમાં જોવા જઈએ તો 5મો નંબર 5th રેન્ક સાથે એમણે એક્ઝામ પાસ કરેલી. અને લાસ્ટની અંદર ઇન ધ યર 2019 છેલ્લે જે આ બધા જ એન્જિનિયર મિત્રોને ખબર હશે, જે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની જે ભરતી થઈ જીપીએસસી જીએસ ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એમાં 16 રેન્ક એટલે 16મો નંબર પ્રાપ્ત કરે અને જનરલ કેટેગરીની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરે. આ મીતભાઈની જો પ્રોફાઇલ અને ક્યાંક પરિચય વાત કરીએ તો ઘણું લાંબી ચર્ચા થઈ શકે, પણ આ કહેવાનો ઉદ્દેશ મિત્રો એટલો કે તમને એક આઈડિયા આવે કે આ પર્સનાલિટીની લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલ અને ઘણા બધા અચીવમેન્ટ એમણે પ્રાપ્ત કર્યા છે અને ટેકનિકલની દુનિયામાં ખૂબ સારું એવું એમણે કામ કરેલું છે. તો આવા મીતભાઈ પાસેથી આ વિડીયોને આપ અંત સુધી જરૂર જોજો, કેમ કે એક સિવિલ એન્જિનિયર માટે આજે આ પ્રથમ વખત આપણી ચેનલમાં એટલો ડેપ્થથી આપણે ઇન્ટરવ્યુની ચર્ચા કરવાના છે, એ પણ એક ટોપર્સ વિદ્યાર્થીની સાથે. તો મિતભાઈ, આપનું સૌપ્રથમ હાર્દિક સ્વાગત છે અમારી ચેનલની અંદર. અને સૌપ્રથમ જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સાથે, તો એક આમની જે સિલેક્શન પ્રોસેસ રહેતી હોય છે, જીપીએસસી જીએસ ક્લાસ 2 જે એક્ઝામિનેશન છે, એ એક્ઝામિનેશનની અંદર જેમ કે રોડ એન્ડ બિલ્ડિંગની વાત કરીએ, જેમ કે નર્મદાની પણ વાત કરીએ, તો એક સિલેક્શન પ્રોસેસ કઈ રીતની રહેતી હોય છે? હા અશોકભાઈ, બહુ જ બેઝિક ક્વેશ્ચન તમે પૂછ્યો. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ બાબતે ઘણી બધી ક્વેશ્ચનરીઝ રહેતી હોય છે કે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના જીપીએસસી કન્ડક્ટ કરે છે.
હવે એકચ્યુઅલી જીપીએસસી જે આસિસ્ટન્ટ એન્જિનિયર ની પોસ્ટ માટે ધેર ઇઝ એ ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસર પોસ્ટ ફોર ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ. મેઇનલી બે ડિપાર્ટમેન્ટ સોલ્વ કરે છે આ પોસ્ટને. નંબર 1 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ સેકન્ડ ઇઝ નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ. ધેટ ઇઝ ઇન શોર્ટ નોન એઝ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. આ બંને ડિપાર્ટમેન્ટમાં એઝ અ સિવિલ એન્જિનિયર તમે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જોઈન થઈ શકો છો. એના માટેની જે એક્ઝામ કન્ડક્ટ કરે જીપીએ એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા થાય છે. હવે મેઇન એક્ઝામ બે પાર્ટમાં લેવાય. That's one. Number one part is preliminary examination. Second one is interview. Prelim exam તમારી 300 માર્કની રહેશે અને after the qualification of preliminary examination, student should enter into the interview session. મતલબ સ્ટુડન્ટનો ઇન્ટરવ્યુ લેવામાં આવે. હવે જે 300 માર્કની એક્ઝામ છે એમાં 100 માર્ક જનરલ સ્ટડીઝના રહેશે અને તમારા 200 માર્ક જે છે એ ટેકનિકલ પોર્શનના રહેશે. ક્લિયર? સો 300 માર્કની જે ટોટલ પ્રિલિમિનરી એક્ઝામ છે એમાં એકવાર તમે ક્વોલિફાય થઈ જાઓ, એનું મેરિટ લિસ્ટ બહાર પડે પછી જીપીએસસી એના ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરે છે. ઇન્ટરવ્યુ 100 માર્કનું હોય છે. અને સર જે પ્રમાણે આપણે વાત કરી છે તો એક પ્રિલિમ્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ જે માર્ક્સ રહેતા હોય છે જે આ પ્રમાણે વાત કરી, પણ એક જે સિલેક્શન પ્રોસેસની અંદર આમનું વેઇટેજ કેવી રીતનું કાઉન્ટ થતું હોય છે, જે જ્યારે પોસ્ટ માટેની વાત આવતી હોય છે તો એક વેઇટેજ કેવી રીતે કેલ્ક્યુલેટ થતું હોય છે? એક્ઝેક્ટલી અશોકભાઈ. એકચ્યુઅલી જે સિલેક્શન પ્રોસેસ છે એમાં પ્રિલિમિનરી અને ઇન્ટરવ્યુ બંનેનું વેઇટેજ હોય છે. અને આ એક સ્ટુડન્ટ માટે જાણવું ઘણું જરૂરી છે, તો જ એ પોતાની સ્ટ્રેટેજી બનાવી શકશે અને તો જ એને ખબર પડશે કે કયા સ્ટેજમાં મારે કેટલી મહેનત કરવી. નંબર 1 પહેલી વાત કરીએ પ્રિલિમિનરી સ્ટેજની. પ્રિલિમિનરી સ્ટેજ તમારો 300 માર્કનું સેશન છે. પ્રિલિમિનરી સ્ટેજમાં તમે જેટલા પણ માર્ક્સ લાવશો એના 50% માર્ક ફાઇનલ મેરિટમાં ગણાશે અને ઇન્ટરવ્યુના સેશનમાં તમે જેટલા માર્ક્સ સ્કોર કરશો એના પણ 50% માર્ક ફાઇનલ સેશનમાં ગણાશે. સો બંનેનું વેટેજ 50% છે. પણ આમાં મજાની વાત એ છે કે તમારો પ્રિલિમિનરીનો સેશન છે જે 300 માર્કનો છે એમાં તમે જેટલા માર્ક કવર કરશો, સપોઝ ફોર એક્ઝામ્પલ ધારી લો તમે 150 માર્ક્સ સ્કોર કર્યા ઇન પ્રિલિમિનરી સેશન, ક્લિયર, અને ઇન્ટરવ્યુમાં તમે સ્કોર કરો છો 50 માર્ક્સ આઉટ ઓફ 100, ક્લિયર. સો જે પ્રિલિમિનરીનો પોર્શન છે એના 50% પોર્શન ગણાશે, એનું વેટેજ 50%. એનો મતલબ કે 300 માર્કમાંથી તમે જેટલા માર્ક લાવો છો એને ત્રિરાશિ પ્રમાણે મૂકો કે 50 માર્ક તો કે આઉટ ઓફ 50 તમારે કેટલા માર્ક્સ થશે. સો 300 માંથી તમે 150 માર્ક્સ સ્કોર કર્યા, ધેટ મીન્સ આઉટ ઓફ 50 તમે 25 માર્ક્સ સ્કોર કરો છો, મતલબ એનો છઠ્ઠો ભાગ. તમે પ્રિલિમિનરી ટેસ્ટમાં જેટલો સ્કોર કરો એનો છઠ્ઠો ભાગ તમારા ફાઇનલ મેરિટમાં ગણાય છે. સો પ્રિલિમિનરી ટેસ્ટમાંથી તમે અર્ન કરો છો 25 માર્ક્સ. નાઉ તમે જ્યારે ઇન્ટરવ્યુ આપો છો, ઇન્ટરવ્યુમાં તમે 100 માંથી 50 માર્ક્સ સ્કોર કર્યા, એમાં પણ 50% વેટેજ ગણાશે. એમાં પણ સેમ ત્રિરાશિ પ્રમાણે 100 માંથી 50 માર્ક, 50 માંથી કેટલા. સો ઇન્ટરવ્યુમાં જેટલો માર્ક આવશે એના હાફ પોર્શન ફાઇનલ મેરિટમાં ગણાશે. સો પ્રિલિમિનરી ટેસ્ટના તમે 150 માર્ક લેખે 25 માર્ક્સ તમારા કાઉન્ટ થશે અને ઇન્ટરવ્યુમાં 100 માંથી 50 લેખે અગેન 50 ના અડધા 25 કાઉન્ટ થશે. ઓવરઓલ તમારું મેરિટ બન્યું 50 માર્ક્સનું. 25 પ્લસ 25 50 માર્ક્સ આઉટ ઓફ 100. સો મારો કહેવાનો મતલબ એ છે કે પ્રિલિમિનરી ટેસ્ટમાં તમે જેટલો પણ સ્કોર કરશો એનો 1/6 પોર્શન ફાઇનલ મેરિટમાં ગણાય છે, ક્લિયર. અને ઇન્ટરવ્યુમાં જેટલો સ્કોર કરો છો એનો 1/2 પોર્શન ગણાય છે. બટ ઓબ્વિયસ છે કે ઇન્ટરવ્યુ સેશનનું વેટેજ આમાં વધારે છે કેમ કે આનો 1/2 પોર્શન ગણાય છે. ઇન્ટરવ્યુમાં તમે 60 માર્ક સ્કોર કરશો તો એનો 30 માર્ક્સ ગણાશે. ઇન્ટરવ્યુમાં તમે 70 માર્ક્સ સ્કોર કરશો 100 માટે તો 35 ગણાશે, ક્લિયર. ઇન્ટરવ્યુનો સેશન એવો છે કે જે એક પર્ટિક્યુલર કેન્ડિડેટના હાથમાં નથી હોતો, એ ટોટલી તમારું ટેકનિકલ નોલેજ પણ જોવા અને થોડું ઘણું તમારું લક પણ કામ કરતું હોય. ત્યારે પ્રિલિમિનરી ટેસ્ટનો પોર્શન એવો છે કે જે ટોટલી તમારા કંટ્રોલમાં છે, તમારી મહેનત પ્રમાણે તમે સ્કોર કરશો. સો શક્ય એટલો કોઈ પણ કેન્ડિડેટ પ્રિલિમિનરી ટેસ્ટમાં સ્કોર કરવાનો મેક્સિમમ પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને આપણે ફાઇનલ સિલેક્શનમાં કોઈ તકલીફ ન પડે. રાઈટ છે. ખૂબ સારી રીતે મિતભાઈ આપણે વાત કરી, એટલે ક્યાંક ઇન્ટરવ્યુની અંદર તમે જેટલું મેદાન સારી રીતે મારો છો એટલું જ ક્યાંક આપનું મેરિટ અપ જતું હોય છે. કેમ કે પેલામાં 6 માર્ક્સ લાવો ત્યારે 1 માર્ક્સ કાઉન્ટ થાય અને અહીંયા કદાચ 2 માર્ક આવે ત્યારે 1 માર્ક કાઉન્ટ થાય. કરેક્ટ અશોકભાઈ, કરેક્ટ. અને મિતભાઈ ઘણી વખત વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય જે તૈયારી કરે અને ત્યારે સ્પેશિયલી એને એક ક્વેશ્ચન થાય કે સાહેબ કેટલા સમયની તૈયારી હોય તો હું આ એક્ઝામને આરામથી પાસ કરી શકું, એટલે એપ્રોક્સ કેટલો મારે સમય જોઈએ પ્રિપરેશન માટે? અશોકભાઈ, પહેલા તો એક વસ્તુ આપણે બહુ સરસ રીતે જાણી લઈએ કે જ્યારે તમે જીપીએસસીની ડેડિકેટેડલી પ્રિપરેશન કરો છો, તો કોઈ પણ સ્ટુડન્ટ છે એને નોર્મલી 4 થી 4.5 મહિના થતા હોય છે ડેડિકેટેડલી. મતલબ એ વ્યક્તિ જો પ્રાઇવેટ જોબ ના કરતો, ગવર્મેન્ટ જોબ ના કરતો હોય, ફૂલ્લી જીપીએસસી માટે પ્રિપરેશન કરતો હોય અને રોજના 8 થી 9 કલાકની એની તૈયારી, એની પ્રિપરેશન કરવાની તૈયારી હોય તો મિનિમમ 4 મહિના જોઈએ.
હવે જો તમારી પાસે સમય ઓછો હશે, સપોઝ તમારી પાસે 2 મહિના છે, 2.5 મહિના છે, ક્લિયર? તો તમારા રોજના અવર્સ વધારવા પડશે, 12 કલાક કે 14 કલાક સુધી લઈ જવા પડશે, ક્લિયર? પણ રોજ 12 થી 14 કલાક વાંચવું ઘણું ડિફિકલ્ટ રહે છે. કોઈ પણ વિદ્યાર્થી છે, જો એણે જીપીએસસી ની તૈયારી કરવી હોય તો એ મિનિમમ 4.5 મહિના કે 5 મહિના પહેલા તૈયારી શરૂ કરી દે, 4 થી 5 મહિના પહેલા. તો એ દરેક પોર્શન કવર કરી શકશે, ઇફેક્ટિવલી રિવિઝન કરી શકશે અને પોતાની તૈયારીને પ્રોપર સમય આપી શકશે. રાઈટ છે. અને મિતભાઈ, જો એક વાત કરીએ તો જે એક વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી દીધી, હવે એનો એક ટાર્ગેટ છે કે આ એક્ઝામને મારે ક્રેક કરવી છે, તો આઈડિયલી એક સ્ટ્રેટેજી શું રહેશે અને મેજોરિટી એમને કયા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું પડશે અને કેટલી ડેપ્થ સુધી જવું પડશે ને આઈડિયલી એમનો સોર્સ કયો યુઝ કરવો? કેમ કે મેજોરિટી બુક્સનો જે સોર્સ છે કે ભાઈ આમના આ સબ્જેક્ટ માટે કઈ બુક્સ સોર્સ યુઝ કરવો, તો આ પણ પ્રશ્નો થતા હોય છે. તો આના માટે આપ શું કહેશો? પહેલા તો તમારો ક્વેશ્ચન 3 સ્ટેજમાં આપણે ડિવાઈડ કરી દઈએ. નંબર 1 કે શરૂઆત ક્યાંથી કરવાની, તૈયારી કેવી રીતના કરશું. સેકન્ડ, તમારી સ્ટ્રેટેજી શું હશે. અને નંબર 3 કે સોર્સ કયો. રાઈટ. સો ફર્સ્ટ સ્ટેજ કે તમારી તૈયારી તમે કેવી રીતના સ્ટાર્ટ કરવી. જીપીએસસી માટે કોઈ પણ એક સ્ટુડન્ટ છે, સપોઝ એ જસ્ટ બી સિવિલ એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું છે એણે, અને રિસેન્ટલી હવે એક્ઝામ આવશે. કોઈ પણ નવા સ્ટુડન્ટ નોર્મલી જે લાસ્ટ યર પાસ આઉટ થયા છે 2018માં અને 2019માં, સોરી, અને જે ફ્રોમ ધીસ પર્ટિક્યુલર યર 2020માં પાસ આઉટ થવાના છે, જૂન જુલાઈ 2020માં, એમના માટે બહુ સારો સ્કોપ છે કે નેક્સ્ટ ડિસેમ્બર 2020માં આરએનબી ડિપાર્ટમેન્ટની 77 આસિસ્ટન્ટ માટેની જગ્યા બહાર પડવાની. સો એમની પાસે ઓલમોસ્ટ 4 થી 4.5 મહિનાનો સમય છે, જેમ આપણે પહેલા વાત કરી એમ. જુલાઈમાં એ લોકો ગ્રેજ્યુએટ થશે અને ડિસેમ્બરમાં પ્રોબેબલી જાન્યુઆરીમાં એક્ઝામ આવશે. તો જે 5 મહિનાનો સમય છે, એ 5 મહિનાનો સમય ઇફેક્ટિવલી કેવી રીતના યુટિલાઇઝ કરો, એ પહેલો ક્વેશ્ચન કોઈ પણ સ્ટુડન્ટના મનમાં આવે. સો શરૂઆત કરીએ તો સૌથી પહેલા કોઈ પણ સ્ટુડન્ટ કે જે જીપીએસસી માટે અનનોન છે કે જીપીએસસી કઈ રીતના એક્ઝામ લે છે, કઈ પેટર્ન પર એક્ઝામ લે છે. શરૂઆતમાં આપણે જોયું તેમ કે જીપીએસસી ની એક્ઝામ 2 સ્ટેજમાં ડિવાઈડ છે, પ્રિલિમ અને ઇન્ટરવ્યુ. આપણે ઇન્ટરવ્યુ પોર્શન અત્યારે સાઈડમાં રાખીએ, પહેલા આપણે પ્રિલિમ પર ફોકસ કરીએ. પ્રિલિમિનરી પોર્શન જે 300 માર્કનો છે, એમાં 100 માર્ક તમારા જનરલ સ્ટડીઝના છે. જનરલ સ્ટડીઝ ઇન ધ સેન્સ ટોટલી જનરલ નોલેજ, આપણી હિસ્ટ્રી, આપણી જીઓગ્રાફી, એમાં એપ્ટિટ્યુડ પણ આવી જાય છે. આપણું નાગરિક શાસ્ત્ર જે કહીએ છીએ, બંધારણ જે કહીએ છીએ, કોન્સ્ટિટ્યુશન કહીએ, એ ટોટલી જનરલ સ્ટડીઝનો પાર્ટ છે. અને જે 200 માર્ક છે ટોટલી ટેકનિકલ પોર્શનના છે. સો કોઈ પણ સ્ટુડન્ટ પહેલા તો આ સમજવું જરૂરી છે કે જે મારી જીપીએસસી જે હું એક્ઝામ આપવા જઈ રહ્યો છું, એ 300 માર્કની એક્ઝામ છે. ટોટલી ઓએમઆર બેઝ એક્ઝામ રહેશે, જેમાં 180 મિનિટ આપવામાં આવશે, 3 કલાક. 100 ક્વેશ્ચન જીએસ, 200 ક્વેશ્ચન ટેકનિકલ, 300 ક્વેશ્ચન આવશે. સો શરૂઆતમાં આપણે શરૂઆત કરતા જઈએ વન બાય વન. તો કે જીપીએસસી ની જયારે શરૂઆત કરવા કોઈ પણ સ્ટુડન્ટ બેસે છે, ત્યારે સૌથી પહેલા તેને એ જોવું પડશે કે મારી પાસે પેપર સોલ્વ કરવા માટે સમય કેટલો રહે છે. એ પ્રમાણે એની તૈયારી હોવી જોઈએ. તમને બધું જ આવડતું હશે પણ તમે પેપરમાં અટેમ્પ નહીં કરી શકો તો તમારા નોલેજનો કોઈ મિનિંગ નથી. એ બહુ ફેક્ટ વસ્તુ છે. ધેટ્સ અ વેરી વેરી ક્લિયર થિંગ કે વન શુડ એપ્લાય હિઝ નોલેજ conceptually, fundamentally, along with accuracy, time management and risk management. બધા ફેક્ટર આપણે વન બાય વન જોઈએ. તો જ્યારે તમે એક્ઝામ પેપર આપવા માટે બેસશો, એ કેસમાં શું થશે કે તમારા હાથમાં જ્યારે પેપર આવશે, એમસીક્યુ છે 300 માર્કના ટોટલ, ક્લિયર. હવે ટોટલ 180 મિનિટ છે. એક સિમ્પલ એરિથમેટિક તમારે આગળ મૂકો, થોડું લાંબુ થઈ જશે પણ છોકરાઓ માટે સમજવું પણ જરૂરી છે, કેમ કે આ એક ફંડામેન્ટલ છે. એના બેસ ઉપર જ કેવી રીતના તૈયારી કરવી ખબર પડશે. સો અશોક, આમાં એવું થાય છે કે જ્યારે તમે પેપર આપવા બેસો છો, 180 મિનિટ છે, ઓએમઆર ટીક કરવા માટે 300 એમસીક્યુ છે. તમારી જોડે ઓએમઆર શીટ હશે, તમારે રાઉન્ડ ફિલઅપ કરવાનું રહેશે. તમે કોઈ ક્વેશ્ચન અટેમ્પ કરવા નથી માંગતા તો પણ તમારે ઈ ઓપ્શન ટીક કરવાનું રહેશે, કેમ કે નેગેટિવ માર્કિંગ છે. તમે એ બી સી ડી માંથી કોઈ પણ ઓપ્શન તમે અટેમ્પ કરવા નથી માંગતા, તમને સહેજ પણ ખ્યાલ નથી આવતો, તમે ઈ ઓપ્શન ટીક નહીં કરો તો નેગેટિવ કાઉન્ટ થશે. So you have to tick mark all 300 questions. So મારો છેલ્લા 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, હું છેલ્લા 5 થી 6 વર્ષથી કન્ટિન્યુઅસલી જીપીએસસી આપું છું, કે તમારા 300 એમસીક્યુ ફિલઅપ કરવા માટે મિનિમમ 1 કલાક જોવે છે, 60 મિનિટ. એ 60 મિનિટ તો તમારે તમારા ટોટલ ટાઈમ પીરિયડમાંથી કાઢી જ નાખવાની. કે 3 કલાકનો પેપર છે, એમાંથી 1 કલાક તમારો નીકળ્યો, વધ્યા 2 કલાક, 120 મિનિટ્સ. હવે 120 મિનિટ્સમાં તમારે 300 ક્વેશ્ચન અટેમ્પ કરવાના છે.
300 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માટે 120 મિનિટ્સમાં 300 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માટે તમે સિમ્પલ એરિથમેટિક મૂકશો, તમે મૂકશો તો તમને ખબર પડશે કે 120 મિનિટમાં 300 ક્વેશ્ચન, તો એક ક્વેશ્ચનને કેટલો ટાઈમ મળશે? તો ઓલમોસ્ટ 20 સેકન્ડ. તમારે 20 સેકન્ડમાં પેપરમાં જે MCQ આપ્યો છે એને વાંચવાનો છે, સમજવાનો છે, તમારા બ્રેનમાં કોઈક જગ્યાનો આન્સર પડ્યો હશે તો આન્સરને ગોતવાનો છે, ક્લિયર, કોઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે, કોઈ કન્સેપ્ટ એપ્લાય કરવાનો છે, વિચારીને તમારે 20 સેકન્ડમાં આન્સર પર આવી જવાનું છે. કેલ્ક્યુલેશન બહુ ક્લિયર વસ્તુ કરવું પડતું હોય, 20 સેકન્ડમાં કેલ્ક્યુલેશન બી ક્યાંક કરવાનું થઈ જાય. એક્ઝેક્ટલી, એ ઘણો ઓછો સમય છે. મારો કહેવાનો મતલબ જ એ છે કે તમારી પ્રિપેરેશન એટલી સાઉન્ડ હોવી જોઈએ કે તમે 20 સેકન્ડમાં આન્સર પર આવી શકો. તમારી પાસે વિચારવાનો બહુ સમય રહેતો નથી. સો પહેલી વસ્તુ એ વસ્તુ માઇન્ડમાં રાખીને ચાલો કે તમારે 20 સેકન્ડમાં એક ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો છે, એ પ્રમાણે તમારી તૈયારી હોવી જોઈએ. નંબર 1. સેકન્ડ, હવે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, આપણે એના પર આવીએ. સ્ટ્રેટેજી આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે જ્યારે પણ જીપીએસસીની તૈયારી કરવા બેસો છો, મારો છેલ્લા વર્ષનો એક્સપિરિયન્સ કહું, છેલ્લા 5-1 વર્ષ, હું જ્યારે પણ કોઈ પણ જીપીએસસી તૈયારી કરવા બેસું ત્યારે શરૂઆતના મારા 3 દિવસ જૂના પેપરને સ્ટડી કરવામાં જ કાઢું. મારા પહેલા 3 દિવસ સ્ટ્રેટેજી બનાવવામાં હું મારી તૈયારી કઈ ડિરેક્શનમાં લઈ જઈશ, કઈ ડિરેક્શન હું તૈયાર કરીશ તો મને મેક્સિમમ સફળતા મળશે, મેક્સિમમ સક્સેસ મળશે. કેમ કે મારી પાસે એક વસ્તુ બહુ ક્લિયર છે કે જ્યારે જીપીએસસી નું પેપર અટેમ્પ્ટ કરું છું ત્યારે મારી એક્યુરસી હાઈ લેવલની હોવી જોઈએ, કેમ કે મારા નેગેટિવ માર્ક ન થવા જોઈએ. તમે સ્કોર કરો છો ને પછી નેગેટિવ છે તો પછી એ વસ્તુ ઘણી ખોટી છે. તો તમારી એક્યુરસી હોવી જોઈએ, તમારું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ, ઓછામાં ઓછા સમયમાં તમે ક્વેશ્ચનનો આન્સર સોલ્વ કરી શકો. તમારું રિસ્ક મેનેજમેન્ટ, કયા ક્વેશ્ચનમાં કેટલું રિસ્ક લેવું, ક્લિયર, અને તમારા ફંડામેન્ટલ, આ મેઇન 4 પેરામીટર છે જીપીએસસી ક્રેક કરવા માટે સ્ટ્રેટેજી બનાવવા. તો સ્ટ્રેટેજી પર આવીએ તો જીપીએસસી ના છેલ્લા 5 વર્ષના પેપર સૌથી પહેલા એનાલિસિસ કરો. 2014 થી જીપીએસસી લેવાની સ્ટાર્ટ થઈ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટની ઘણી જીપીએસસી લેવાય છે આસ્ટ્રો એન્જિનિયર માટે, પર્ટિક્યુલરલી સિવિલ એન્જિનિયર માટે. તો એ જીપીએસસી ના છેલ્લા 4-5 વર્ષના પેપર વેબસાઇટ પર પણ અવેલેબલ છે, ક્લિયર. એ તમે એનાલિસિસ કરો, કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાય છે, પહેલા એ વસ્તુ નોટ ડાઉન કરો. એના પર તમને ક્લિયર આઈડિયા આવશે કે સબ્જેક્ટનું વેટેજ કેટલું છે. સેકન્ડ, પેપરનું સ્ટાન્ડર્ડ કેવું છે એ પણ ખ્યાલ આવશે. તમે જોશો તો 2014માં જે પેપર લેવાય છેલ્લે જે 2019માં પેપર લેવાય એમાં આસમાન જમીનનો ફરક છે. જીપીએસસી હવે પોતાનું જે લેવલ છે યુપીએસસી ને કરસ્પોન્ડિંગ લઈ જાય છે. પેપરનું સ્ટાન્ડર્ડ પણ વધતું જશે. પેપરની જે કન્સેપ્ચ્યુઅલ ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછવાની જે જીપીએસસીની જે મેઇન રિક્વાયરમેન્ટ છે એ ધીમે ધીમે સ્ટ્રોંગ થતી જાય છે. બધા જ ક્વેશ્ચન ફંડામેન્ટલ અને કન્સેપ્ચ્યુઅલ બેઝ હોય છે. સો નંબર સેકન્ડ, કે જ્યારે પણ તમે આવી રીતના પેપરનું એનાલિસિસ કરશો ત્યારે તમને એ પણ ખ્યાલ આવશે કે સબ્જેક્ટનું વેટેજ કેટલું છે, ક્લિયર. દરેક પેપરનું સ્ટાન્ડર્ડ કેવું વધતું જાય. પહેલા એક એનાલિસિસ એ કરો કે સબ્જેક્ટ વાઇઝ વેટેજ નક્કી કરો. એ સબ્જેક્ટ વાઇઝ વેટેજ નક્કી કરવામાં આવે ત્યારે હું તમને જે મારો એક્સપિરિયન્સ એ જણાવું કે જે ટોપ 5 સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગના, જે મોટે ભાગે દરેક પેપરમાં એનું 60-70% વેટેજ હોય છે. નંબર 1 કે આરસીસી સ્ટીલ સ્ટ્રક્ચર ડિઝાઇન, આરસીસી એન્ડ સ્ટીલ. સેકન્ડ, સોઇલ મિકેનિક્સ. થર્ડ, ફ્લુઇડ મિકેનિક્સ. ફોર્થ, ટ્રાન્સપોર્ટેશન. અને 5, સર્વેઇંગ એન્ડ સો. આ જે 5 થી 6 સબ્જેક્ટ છે એનું 70% વેટેજ છે ઓલ ઓવર જીપીએસસી. બાકીના 30%માં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બિલ્ડિંગ મટીરિયલ્સ, હાઇડ્રોલોજી અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, આ બધા પછી અર્થક્વેક એન્જિનિયરિંગ, એ બધા જે ટૂંકા જે નાના સબ્જેક્ટ છે એ બધા બાકીના 30. પહેલા તો એ નક્કી કરો કે તમારે કયા સબ્જેક્ટ પર ફોકસ કરવાનું. સો જે મેં ટોપ 5 સબ્જેક્ટ કીધા એનું વેટેજ વધારે હોય છે. સો એની પર એક ફોકસ કરવું રહ્યું એ ટોપ 5 સબ્જેક્ટ ઉપર. રાઈટ. અને સાથે સાથે મિતભાઈ જો વાત કરીએ, જે તમે સબ્જેક્ટનું કીધું છે તો એમના જે બુક સોર્સ છે જે તમે મેજોરિટી જે યુઝ કરો છો, તો અને જે તમે આપ સજેસ્ટ કરી શકતા હોય કે એક વિદ્યાર્થી જે તૈયારીની શરૂઆત કરે છે તો એમને આઈડિયલી કયા બુક સોર્સનો યુઝ કરવો, જે મેઇન સબ્જેક્ટની આપણે જે વાત કરી છે એના માટે? કરેક્ટ અશોકભાઈ. હવે જ્યારે તમે જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરો પહેલા તો એ વસ્તુ સમજી લો કે તમે પેપર જોશો એટલે પણ ખ્યાલ આવશે. અને હું તમને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરી હતી કે જીપીએસસી દરેક ક્વેશ્ચન ફંડામેન્ટલ અને કન્સેપ્ટ બેઝ ઉપર પૂછે છે. ક્યારે પણ કોઈ ક્વેશ્ચન એવો નથી હોતો કે તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરી કે તમને ફોર્મ્યુલા યાદ છે, તમે એમાં એની વેલ્યુઝ પુટઅપ કરો અને આન્સર પર ડિરાઈવ થઈ જાઓ, આન્સર તમારો આવી જાય છે. So you cannot derive directly answer by just remembering the formulas. You have to understand the fundamentals and the concept of that particular topic and that particular formula.
આ એક બેઝિક રિક્વાયરમેન્ટ છે દરેક સબ્જેક્ટ વાઇઝ. જ્યારે તમે આ રિક્વાયરમેન્ટ તમારી સમજો છો પછી તમને ખબર પડે છે કે મારે કઈ બુકનો ઉપયોગ કરવો. હવે નોર્મલી જે સ્ટુડન્ટ્સ છે એ આપણે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુના જે સ્ટુડન્ટ છે એ દરેક સબ્જેક્ટ વાઇઝ એક ટેક્સ્ટ બુક રિફર કરે છે ડ્યુરિંગ ધેર ગ્રેજ્યુએશન પીરિયડ. હું કોઈ નવી બુક રિફર કરવા નથી કહેતો. તમે કોઈ પણ ટેક્સ્ટ બુક યુઝ કરતા હશો કોઈ પણ સબ્જેક્ટમાં હશે. નોર્મલી સિવિલ સબ્જેક્ટ માટે અતુલ પ્રકાશન, બુક્સ ઇન્ડિયા પબ્લિકેશન એઝ વેલ એઝ મહાજન પબ્લિકેશન, આની બુક્સ વધારે પ્રિફર થાય છે ટેક્સ્ટ બુક તરીકે. તો તમે એ ટેક્સ્ટ બુકનો પણ યુઝ કરી શકો છો. એમાં કોઈ કશું ખોટું પણ નથી. એમાં બધું થરલી દરેકે દરેક ટોપિકમાં દરેક સબ્જેક્ટ વાઇઝ ટોપિકનું થરલી એમાં એલોબરેશન કરેલું છે. તમારે ખાલી કરવાનું શું છે એ દરેક બુકને તમે ફરીથી એકવાર રિફર કરવાનું સ્ટાર્ટ કરો. કેમ કે નોર્મલી તમે જીપીએસસી ની તૈયારી છે, હું બહુ જ ફ્રેન્કલી કહું છું, આ તૈયારી તમારી યુનિવર્સિટીની તૈયારી નથી. તમારે દરેક બુક જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે એક વસ્તુ મગજમાંથી કાઢી નાખો કે મારે જીટીયુ ની તૈયારી કરવાની છે. આઈ હેવ ટુ અપિયર ફોર જીપીએસસી. એક ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસરની આસિસ્ટન્ટ પોસ્ટ માટે તમે એક્ઝામ આપો છો તો પોતે સૌથી પહેલા તો એ પોસ્ટ માટે તૈયાર થાઓ કે હું એ પોસ્ટ માટે એક્ઝામ આપવા જઈ રહ્યો છું કે જે પોસ્ટ એક ગેઝેટેડ પોસ્ટ છે. ગવર્મેન્ટ તમને ઘણી બધી રિસ્પોન્સિબિલિટી આપે છે, ઘણી બધી ઓથોરિટી આપે છે. સૌથી પહેલા તમે એ પોસ્ટ માટે ફિટ બેસવા જોઈએ. સૌથી પહેલા તમારી તૈયારી એવી હોવી જોઈએ કે તમે કન્સેપ્ચ્યુઅલી ફંડામેન્ટલી દરેક સબ્જેક્ટના દરેક ટોપિકને સમજો. ક્લિયર? તો તમે જે પણ ટેક્સ્ટ બુક રિફર કરો છો, જે પણ રેફરન્સ બુક રિફર કરો છો, જે તમે યુનિવર્સિટીની એક્ઝામમાં ગ્રેજ્યુએશન વખતે યુઝ કરતા હતા, કોઈ નવી બુક લાવવાની જરૂર છે નહીં. બસ એ જ ટેક્સ્ટ બુકને ફરીથી વાંચવાનું શરૂ કરો. એક ટોપિકને થરલી સમજવાનું સ્ટાર્ટ કરો. યુનિવર્સિટીમાં તમે એ ટોપિકને કદાચ ગોખી નાખ્યો હશે, એ યાદ રાખી લીધો હશે કે બહુ ડીપમાં નહીં ઉતર્યા હોય. ઇન ડેપ્થ પ્રિપરેશન જેની હું વાત કરું છું. ઇન ડેપ્થ પ્રિપરેશન એટલે એ ટોપિક કે જે સબ્જેક્ટમાં શું કહેવા માંગે છે, એનો કન્સેપ્ટ શું છે, એનો ફંડામેન્ટલ શું છે. પોતાની જાતને પ્રશ્ન પૂછો કે આ શું કહેવા માંગે છે. એ ક્યારે તમને સમજણ પડશે કે જ્યારે તમે એને 1 વારની 2 વારની 3 વાર દરેક ટોપિકને રિફર કરશો. સો જે પણ ટેક્સ્ટ બુક તમે વાપરો છો, અતુલ પ્રકાશન છે, મહાજન પબ્લિકેશન છે, બુક્સ ઇન્ડિયા છે, રેફરન્સ બુક ઘણી બધી અવેલેબલ છે જે તમે ગ્રેજ્યુએશન વખતે વાપરતા હતા. હું કોઈ નવી બુક લાવવાની વાત નથી કરતો. બસ એ જ બુકને પકડી રાખો. ખાલી તમારે તમારી મેથડ ઓફ પ્રિપરેશનમાં ચેન્જ લાવવાનો છે. દરેક ટોપિકને સમજવાનો પ્રયત્ન કરો. ક્લિયર? ના સમજણ પડતી હોય તો તમારા પ્રોફેસર્સને, તમારા સિનિયર્સને, તમારા મિત્રોને પૂછો. ક્લિયર? કે આ ટોપિક શું કહેવા માંગે છે. પણ અગેન એન્ડ અગેન ફંડામેન્ટલ અને કન્સેપ્ટ ક્લિયર કરવા પ્રયત્ન કરો. કેમ કે એ વગર જીપીએસસી ઇઝ નોટ અબાઉટ ટુ ક્લિયર. અને બુક સોર્સ માટે મિતભાઈ ખૂબ સારી વાત કરી. કેમ કે એક તો જે 4 વર્ષ જે એન્જિનિયરિંગ માટે જે બુક સોર્સ જેમને જોયેલા હોય, જે બુક્સ એમને વાંચેલી છે, તો એને વધારે ઈઝી રહેશે વાંચવા માટે. એટલે ક્યાંક એક્ઝેક્ટલી હું એટલા માટે હું બુક ચેન્જ કરવાની વાત નથી કરતો. રાઈટ. અને સાથે સાથે મિતભાઈ જો જોવા જઈએ તો એક વિદ્યાર્થીએ જેમ આપે કીધું એમ સ્ટ્રેટેજી પ્રમાણે, ટાઈમ ટેબલ પ્રમાણે ક્યાંક વાંચવાની શરૂઆત કરી દીધી. પણ આ બહુ મોટો સિલેબસ છે. આમ એટલું ઈઝી પણ નથી. જેમ જીપીએસસી, જીએસ, ક્લાસ 2 એક્ઝામ પ્રિપેરેશન એટલે એક ક્યાંક વિશાળ દરિયા જેટલો આ સિલેબસ છે. તો વિદ્યાર્થી જેમ પ્રિપેર કરતો જાય અન્ડરસ્ટેન્ડિંગની સાથે, તો એક પ્રોપર રિવિઝન કેવી રીતે એમને કરવું? કેમ કે આપ ઓલવેઝ પ્રોપર રહ્યા છો, તો આપ કેવી રીતે રિવિઝન કરતા? આના માટે એક વિદ્યાર્થી કેવી રીતે પ્લાનિંગ બનાવે? એક્ઝેક્ટલી અશોકભાઈ, સૌથી પહેલા પ્લાનિંગની વાત કરતા પહેલા આપણે એ ચર્ચા કરી લઈએ કે તમારે કયા સબ્જેક્ટમાં કેટલું ફોકસ કરવું છે. એના પરથી હું પ્લાનિંગની ચર્ચા ઉપર આવું છું. નંબર 1 કે પ્રિલિમિનરી એક્ઝામમાં જે 100 માર્ક જીએસના છે અને 200 માર્ક ટેકનિકલના. સૌથી પહેલા એ વસ્તુ નક્કી કરી લઈએ આપણે કે આપણે કયા પાર્ટ ઉપર વધારે ફોકસ કરવું. બીઇંગ એન એન્જિનિયર, જનરલ સ્ટડીઝનો પાર્ટ તૈયાર કરવો ઘણો અઘરો હોય છે. આ બહુ ફેક્ટ વસ્તુ છે. કેમ કે તમે 4 વર્ષ પ્રોપરલી એન્જિનિયરિંગ ભણ્યા છો. જનરલ સ્ટડીઝનો પાર્ટ ટોટલી તમે 10th માં ભણ્યા હતા. એ પછી આપણે જનરલ સ્ટડીઝ ભણ્યા જ નથી. અને એ પણ 10th માં જે જનરલ સ્ટડીઝ ભણ્યા છે, દરિયામાંથી એક લોટો કાઢવા બરાબર છે. જનરલ સ્ટડીઝનો જે પ્રોપર જે પાર્ટ છે એ નોર્મલી આર્ટ્સના સ્ટુડન્ટ્સ વધારે ભણે છે. અને જે આર્ટ્સ 12th માં આર્ટ્સ થયા પછી પણ જે બેચલર આર્ટ્સમાં કરે છે, બીએ જેને કહીએ છીએ આપણે, એ લોકો વધારે ડેપ્થમાં ભણતા હોય. એટલે બહુ ક્લિયર વાત છે કે આપણે 4 વર્ષ એન્જિનિયરિંગ ભણ્યા છે. સો આપણો મેક્સિમમ પ્રયત્ન એ હોવો જોઈએ કે આપણે 200 માર્કનું જે ટેકનિકલનું પેપર છે એમાં કેવી રીતના મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ. એનું ફોકસ કોની પર કરો? ટેકનિકલ પાર્ટ. કેમ કે જીએસસી તૈયારી કહેવાય ને એક કે
એક દરિયો છે. તમે બહુ સારી વાત કીધી, ધેટ્સ એન ઓશન. ઇટ ઇઝ ટોટલી અનપ્રિડિક્ટેબલ કે કયા ટોપિકમાંથી જીપીએસસી કયો ક્વેશ્ચન પૂછશે, અને કોઈ ક્વેશ્ચન એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ નથી હોતો કે ગાંધીજી કઈ સાલમાં ભારત આવ્યા હતા, એવો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન કોઈ નથી હોતો. તમે જસ્ટ યાદ રાખ્યું અને તમને આવડી જાય. સો પહેલી વસ્તુ બહુ ક્લિયર રાખો કે જીએસ ના પોર્શનને એટલું બધું વેટેજ આપવું જરૂરી નથી. તમે 100 માર્કમાંથી 30 માર્ક લાવશો, ધેટ ઇઝ સફિશિયન્ટ. ક્લિયર? મેં અત્યાર સુધી જેટલી પણ જીપીએસસી આપી છે, મેં ટોટલ 5 થી 6 વાર જીપીએસસી પ્રિલિમ્સ ક્લિયર કરી છે. ક્લિયર? મારી દરેક જીપીએસસી માં મેં જીએસ ના પોર્શનમાં એટલું વેટેજ આપ્યું જ નથી જેટલું ટેકનિકલમાં આપ્યું છે. મારા જીએસ ના પોર્શનમાં હાર્ડલી મારા 30 કે 40% માર્ક હોય, વધારે ના હોય, 30 માર્ક્સ 35 માર્ક્સ, પણ પ્રિલિમમાં હું એને કવર અપ કરી લઉં અપ ટુ 150-160 સુધી. મારું ઓવરઓલ ટાર્ગેટ એ છે કે હું ટેકનિકલ પોર્શનમાં વધારે ધ્યાન આપું. ક્લિયર? સો તમારા જે 10 માર્ક એપ્ટિટ્યુડના, 10 માર્ક જનરલ નોલેજના, જે તમે ન્યૂઝપેપરથી ઇઝીલી કવર અપ કરી શકશો, અને જે 20 માર્ક છે, ક્લિયર, કે જે કોન્સ્ટિટ્યુશનલ બંધારણ અને ઇતિહાસ બેઝ ઉપર છે, હિસ્ટ્રી બેઝ ઉપર છે, એ 40 માર્ક તમે તૈયારી કરશો તો પણ એમાંથી એ તૈયારી તમારી એટલી ફોકસ્ડ હોવી જોઈએ એમાં તમે ઇઝીલી 30 થી 32 માર્ક કવર અપ કરી લેશો. ક્લિયર? એમાં કશું જ અઘરું નથી. અને સિમ્પલ જનરલ સ્ટડીઝ માટેની બુક આવે છે, અક્ષર પબ્લિકેશન અને વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશન. એ બુક ઘણી સારી છે, તમે એને ખાલી રિફર કરશો તો પણ ઇનફ છે. તમે આરામથી તમે 40 થી 50 માર્કનું કવર અપ કરી લેશો. એને વધારે ફોકસ ના કરશો. મારો કહેવાનો મતલબ એ છે કે તમે 100 માર્કમાંથી જીએસમાં 80 માર્ક લાવવાનો પ્રયત્ન કે એવો ટાર્ગેટ રાખીને ચાલતા જ નહીં. દેટ ઇઝ ઇમ્પોસિબલ. એક એન્જિનિયર સ્ટુડન્ટ માટે ઇમ્પોસિબલ છે. પોસિબલ જ નથી કે તમે 80 માર્ક કવર કરો, 100 માંથી 80 માર્ક લઈને આવો. તમારો ટાર્ગેટ જસ્ટ 50 માર્કનો જ હોવો જોઈએ. જીએસ ના પોર્શનમાં તમારે 50 માર્ક, 40 થી 50 માર્કનું ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. તમારી તૈયારી 15 દિવસમાં તમારે આખો સિલેબસ જીએસ નો પૂરો કરવાનો છે, 5 દિવસ રિવિઝન ને આપો. સો 20 દિવસમાં જીએસ નું તમારું પ્લાનિંગ પૂરું થઈ ગયું. બાકીના જે 3.5 મહિના છે, 4 મહિના છે, એ તમે થરલી પ્રિલિમની તૈયારીને ફોકસ કરો. પ્રિલિમ તૈયારીના ટેકનિકલ પાર્ટમાં ફોકસ કરો. જે ટેકનિકલ પાર્ટ છે એ જે 200 માર્કનો છે, એમાં જે મેં ટોપ 5 સબ્જેક્ટની વાત કરી, નંબર 1 ડિઝાઇન, સ્ટીલ એન્ડ આરસીસી બોથ. સેકન્ડ સોઇલ મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ, યોર ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, સર્વેઇંગ એન્ડ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. આ જે 6 સબ્જેક્ટ છે એમાંથી જીપીએસસી નોર્મલી ઓન એન એવરેજ 70% પૂછે છે, 60-70%. સો 200 માર્કમાંથી ઓલમોસ્ટ 120 થી 140 માર્ક જેટલો આ જે 6 સબ્જેક્ટમાંથી થશે. અને આ જે 6 સબ્જેક્ટ છે એ ટેકનિકલી, ફંડામેન્ટલી અને કન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવાનો પ્રયત્ન કરો. ઘણા સ્ટુડન્ટ એવા પણ હશે જીપીએસસી માટે વેલ અવેર હશે. ફોર એક્ઝામ્પલ, ઘણા સ્ટુડન્ટના ઘરમાં એવું વાતાવરણ હોય કે ટોટલી મારે પહેલેથી ગવર્મેન્ટમાં જ જોઈન કરવું છે. એ લોકો જીપીએસસી માટે પહેલેથી માનસિક રીતે તૈયાર હોય છે. મારી જ વાત કરું તો મારા ઘરમાં પહેલેથી ફ્રોમ ધી ફર્સ્ટ ડે ઓફ માય કોલેજ એક ટાર્ગેટ હતો કે મારે જીપીએસસી ની આસ્પિરન્ટ ક્લાસ 1-2 ની એક્ઝામ ક્રેક કરવી છે. કેમ કે મારી સિસ્ટર એ ટાઈમે જીપીએસસી ની તૈયારી કરતી હતી. એ ટાઈમે જ મને ખબર હતી કે જીપીએસસી ટોટલી ફંડામેન્ટલ કન્સેપ્ટ પર ફોકસ કરે છે, તમારી રટ્ટાબાજી પર કે ગોખણબાજી પર ફોકસ કરતી નથી. સો ફ્રોમ ફર્સ્ટ ડે મેં દરેક સબ્જેક્ટમાં, દરેક ટોપિકમાં એના ફંડામેન્ટલ અને કન્સેપ્ટ પર વધારે ભાર આપ્યો. તેવા ઘણા સ્ટુડન્ટ હશે કે જે પહેલેથી જ કન્સેપ્ટ અને ફંડામેન્ટલ પર વધારે ફોકસ કરતા હશે. સો જે લોકો નથી કરતા, જે લોકોએ તમારી એન્જિનિયરિંગ જીટીયુની એક્ઝામિનેશન પાસ કરી દીધી છે, ક્લિયર, કદાચ તમે 30 થી 40% સબ્જેક્ટમાં તમારા કન્સેપ્ટ ક્લિયર હશે, પણ જે બાકીના સબ્જેક્ટ્સમાં, બાકીના ટોપિકમાં કન્સેપ્ટ ક્લિયર નથી, એને ક્લિયર કરવાનો પ્રયત્ન કરો. ગ્રુપ ડિસ્કશન કરો, તમારા સિનિયર્સને કોન્ટેક્ટ કરો, તમારા જે પ્રોફેસર્સ છે, અથવા તમે કોઈ કોચિંગ ક્લાસમાં જતા હતા, ક્લિયર, તમારા ફ્રેન્ડ્સ છે, કલીગ્સ છે, એમને પ્રયત્ન કરો, એમને અપ્રોચ કરો કેવી રીતના આનો કન્સેપ્ટ શું કહેવા માંગે છે, ફંડામેન્ટલ શું કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. વોટ ઇઝ ફંડામેન્ટલ? આપણે અત્યાર સુધી ક્યારનો બહુ ભારે શબ્દ યુઝ કરીએ છીએ, ફંડામેન્ટલ શું, કન્સેપ્ટ શું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે સોઇલ મિકેનિક્સમાં એક ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ, આઈસી જેને કહીએ છીએ, એની ફોર્મ્યુલા એવી છે કે G-1/1 + E. G ફોર સ્પેસિફિક ગ્રેવિટી, E ફોર વોઇડ રેશિયો. સ્ટુડન્ટ્સ નોર્મલી એની જે ફોર્મ્યુલા છે એને યાદ રાખી લે છે, અને સ્ટુડન્ટને એવું છે કે આના બેઝ ઉપર ડાયરેક્ટ જીપીએસસી ક્વેશ્ચન પૂછશે ને આપણે સિમ્પલી 1 માર્ક કવર કરીને આવીશું. પણ એવું નથી. મારો કહેવાનો મતલબ એ છે કે એ જે થિયરી છે, ડેરિવેશન ઓફ ક્રિટિકલ ફોર્મ્યુલા ફોર ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ, એ થિયરી આખી થરલી વાંચો, ખાલી ફોર્મ્યુલા પર ફોકસ ના કરો.
એ ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ના હોય તો સોઇલ ઉપર શું ફરક પડે, સોઇલના પેરામીટર્સ કેવી રીતના ચેન્જ થઈ જાય, એ પ્રશ્ન પોતાની જાતને પૂછો. એના પરથી તમને ખબર પડશે કે કન્સેપ્ટ શું છે. જો ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ શોધાયો જ ના હોત તો સોઇલના કયા કયા પેરામીટર્સ એવા છે કે જે ટોટલી અનઆઇડેન્ટિફાઈ રહી જાય, એ તમારો કન્સેપ્ટ થયો. સો એ કન્સેપ્ટને પકડો કે શું કામ તમે ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટને ડિરાઈવ કરો છો, એનો મેઇન પર્પસ શું છે. સો આ ફંડામેન્ટલની વાત. દરેકે દરેક ટોપિકમાં એ ફંડામેન્ટલ અને કન્સેપ્ટ ક્લિયર કરવું જરૂરી છે. તો નોર્મલી એના માટે 3-1 મહિનાનો સમય મિનિમમ આપવો પડે. કોઈ પણ સ્ટુડન્ટ આપણે એવું ધારી લઈએ કે એને ટોટલી જીટીયુની એક્ઝામ કન્સેપ્ટ ક્લિયર કર્યા વગર ખાલી એક્ઝામ પાસ કરવાના હેતુથી એક્ઝામ પાસ કરી હતી. સો એ કેસમાં એ પર્ટિક્યુલર સ્ટુડન્ટે મિનિમમ 3 મહિનાનો સમય આપવો પડશે દરેકે દરેક સબ્જેક્ટના ટોપિકમાં કન્સેપ્ટ ક્લિયર કરવા માટે. એના માટે એ પોતાના મિત્રોની મદદ લઈ શકે છે, કોચિંગ ક્લાસની મદદ લઈ શકે છે જો એની પાસે સમય ઘણો ઓછો છે, અથવા એને જાતે કોઈ વસ્તુમાં કોઈ ટોપિકમાં ખબર નથી પડતી તો તમારા સિનિયર્સનો કોન્ટેક્ટ કરી શકે છે, તમારા મિત્રોને એપ્રોચ કરી શકે છે. ક્લિયર. સો મિનિમમ 3 મહિનાનો સમય લાગશે. હું સબ્જેક્ટ વાઇઝ બ્રેકઅપ આપી દઉં તો કોઈ પણ સબ્જેક્ટમાં જે 3 મહિનાનો સમય છે, નોર્મલી તમારા 10 સબ્જેક્ટ છે, 10 સબ્જેક્ટમાંથી જે ટોટલ શરૂઆતના જે 6 સબ્જેક્ટ છે મેં હમણાં શરૂઆતમાં લિસ્ટ ડાઉન કર્યા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ 6 સબ્જેક્ટને મેક્સિમમ સમય આપવાનો. તો તમારા 3 મહિનામાંથી 2 મહિના એ 6 સબ્જેક્ટને આપો થરલી. સો એ તો સિમ્પલી 60 દિવસ 6 સબ્જેક્ટને, માનો મતલબ 10 દિવસ એક સબ્જેક્ટને આપવાના તમારે. જે બાકીનો 1 મહિનો રહ્યો, ત્રીજો મહિનો, જેમાં તમારે બાકીના જે 5 નાના સબ્જેક્ટ કવર કરવાના છે, બિલ્ડિંગ મટીરિયલ્સ, સ્ટ્રક્ચરલ એનાલિસિસ, ક્લિયર, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, દેન અર્થક્વેક એન્જિનિયરિંગ, દેન હાઇડ્રોલોજી અને વોટર રિસોર્સ એન્જિનિયરિંગ. જે 6 સબ્જેક્ટ છે જે 30 દિવસમાં કવર કરવાના છે, એને સિમ્પલી બ્રેકઅપ કરો તો 5 દિવસમાં એક સબ્જેક્ટને તમારે આપવા પડે. તો આ તમારું જે 4 મહિનાનું પ્લાનિંગ છે એ તમે આવી રીતના બ્રેકઅપ કરી શકો છો. કે શરૂઆતના તમારા જે 20 દિવસ છે એ શરૂઆતના 20 દિવસ તમારે જીએસ ના આપવાના છે. પછીનો જે 2 મહિનાનો સમયગાળો છે એ તમારા 6 સબ્જેક્ટને આપવાનો છે. નંબર 1 સ્ટ્રક્ચરલ ડિઝાઇન, આરસીસી એન્ડ સ્ટીલ, હું રિપીટ કરી દઉં છું. સેકન્ડ સોઇલ મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, સર્વેઇંગ એન્ડ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. આ જે 6 સબ્જેક્ટને 10 દિવસમાં બ્રેકઅપ કરો અને જે છેલ્લો મહિનો છે એમાં તમે બાકીના 5 સબ્જેક્ટને 5-5 દિવસ, બાકીના 6 સબ્જેક્ટને 5-5 દિવસ આપો. આવી રીતે તમારો 3 મહિનાનો સમયગાળો પૂરો થશે. જે છેલ્લો મહિનો છે, ચોથો મહિનો, એમાં તમારે રિવિઝન કરવાનું છે કન્ટિન્યુઅસ. કેમ કે રિવિઝન ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જીપીએસસી ટોટલી તમારી ફંડામેન્ટલ અને કન્સેપ્ચ્યુઅલ સ્કિલ ઉપર આધાર નથી રાખતી. તમારા ફંડામેન્ટલ ક્લિયર હશે, તમારા કન્સેપ્ટ પણ ક્લિયર હશે, પણ જીપીએસસીમાં ક્વેશ્ચન વાંચીને એના આન્સર પર આવતા આવતા તમે 5 મિનિટ કરી નાખશો તો એ તમારો સમય બરબાદ કરશે. તમારું ટાઈમ મેનેજમેન્ટ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, તમારી એક્યુરસી પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. તમારે ઓછામાં ઓછા સમયમાં તમારે મેક્સિમમ ઓબ્જેક્ટિવ કવર કરવાના છે. સો એના માટે થઈને તમારું રિવિઝનનો જે પાર્ટ છે ઘણો એટલે ઘણો જ મહત્વનો છે. તમારે મિનિમમ એને 2 મહિના આપવા પડશે. તમે એક સબ્જેક્ટને સપોઝ 10 દિવસ નોર્મલ તૈયારીમાં થતા હતા તો એનો 50% પોર્શન છે રિવિઝનમાં આપો. ફોર એક્ઝામ્પલ, મેં આપણે શરૂઆતમાં વાત કરીએ એમ આપણે જે 10 દિવસ આપ્યા સ્ટ્રક્ચરલ ડિઝાઇનને, સો 10 દિવસમાં આપણે એકવાર સ્ટ્રક્ચરલ ડિઝાઇનના બધા કન્સેપ્ટ વાંચી લીધા, સમજી લીધા, ટોટલી મગજમાં આપણે એને બેસાડી દીધા. પછી જ્યારે તમે રિવિઝનનો સમય સ્ટાર્ટ કરો છો એ કેસમાં તમારે દરેકે દરેક સબ્જેક્ટમાં નોર્મલ જેટલો પીરિયડ આપ્યો છે એના કરતાં 50% પીરિયડ તમારે આમાં ફાળવવો પડશે. સો આપણે શરૂઆતમાં જે 10 દિવસ સ્ટ્રક્ચર ડિઝાઇન ના આપ્યા તો રિવિઝનમાં આપણે એને બીજા 5 દિવસ આપશું. તમે બિલ્ડિંગ મટીરિયલને એ સબ્જેક્ટ તૈયાર કરવામાં 5 દિવસ આપ્યા છે તો રિવિઝનમાં આપણે એને 2 થી 3 દિવસ આપશું. મિનિમમ 50% પોર્શન તમારે રિવિઝનમાં આપવું પડશે. સો તમારી જે 4 મહિનાનો પ્લાનિંગ છે તમે આવી રીતના બાયફર્ક કરી શકો છો. એટલે ક્યાંક ખૂબ સારી રીતે આપણે વિદ્યાર્થીઓને જે ગાઈડ કર્યું અને એક એક સબ્જેક્ટમાં વિદ્યાર્થી મિત્રો કેટલો સમય આપવો, જીએસ માટે કેટલો સમય આપવો, અને બધી જ માહિતી આપણે ખૂબ સારી રીતે મિતભાઈ જ્યારે શેર કરી છે. અને જે પ્રિલિમનો પોર્શન, પ્રિલિમ્સનું જે હર્ડલ છે, પ્રિલિમની જે એક્ઝામ છે એ પતી ગયા પછી એમને ક્યાંક ઇન્ટરવ્યુની દિશામાં આગળ વધવાનું હોય છે. તો ઇન્ટરવ્યુ માટે કેવી રીતે પ્રિપરેશન કરે અને પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ વચ્ચેનો આઈડિયલી જે ટાઈમ હોય છે એ ટાઈમમાં એ વિદ્યાર્થી કેવી રીતે તૈયારી કરી શકે?